વેરાવળના ઉંબા ખાતે યોજાયેલ રામકથામાં અનેક સંતો મહંતો ઉમટી પડ્યા. પહેલગામમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સખત વિરોધ નોંધાવાયો. વેરાવળ તાલુકાના ઉંબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રથમ વખત શ્રી રામકથાનું આયોજન લોક કલ્યાણ હેતુથી કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી વક્તા રામેશ્વર બાપુ હરિયાણીએ કથાનું રસપાન કરાવ્યું હતું. સાથોસાથ પહેલગામમાં બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી પાકિસ્તાનને પાપિસ્તાન કહી સંબોધન કર્યું. આજે કથાના છઠ્ઠા દિવસે અનેક સંતો મહંતો રાજકીય તેમજ બિન રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તમામ સાધુ સંતોએ પહેલગામમાં બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને જણાવ્યું હતું કે આ ઘટનાને સાખી ન લેવાય તેમજ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને. રામેશ્વર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની જરૂર પડે છે, ત્યારે આપણે માત્ર બેસી ન રહેવું જોઈએ. આગામી દિવસોમાં કડક નિયમો બનાવી બોર્ડર વ્યવસ્થા પર વધારો કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ. સાક્ષાત ભગવાન ઉમાનાથ વિરાજમાન છે. અહીંયા સૂર્યનારાયણ ભગવાનનું પણ પ્રાચીન મંદિર છે. અહીંયા સંતોની ભૂમિ છે, સંતોનો ધૂણો છે અને આ ધૂણાએ આ ટીંબે રામની કથા ગવાઈ રહી છે. વર્ષો પૂર્વે લાલદાસ બાપુ, ફરારી બાપુ વર્ષો સુધી ફરાળ કરીને પોતાનું જીવન રામ ભજન કર્યું અને દેવલોક પામ્યા. ત્યાર પછી એક બીજા સંત જેનું નામ કિશોરદાસ બાપુ, આ બંને મહાપુરુષોની ચેતના આજે આપણને સ્પર્શ કરી રહી છે અને બંને મહાપુરુષોનું શરીર આજે નથી પણ એમનું ભજન આ ઉંબાની ભૂમિમાં સતત રમણ કરે છે. આ સંતોના ભંડારા નિમિત્તે રામકથાનું આયોજન થયું. અમારે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ, અત્યારે પ્રવર્તમાન મંત, એને આ કથાનું આયોજન કર્યું અને એના યજમાન તરીકે કથાના સમગ્ર વ્યવસ્થાપક અથવા તો આ વિકાસ, આ ધામનો વિકાસ કરવા માટે જેનો સૌથી મોટો ફાળો રહ્યો છે એવા આપણા સરવણભાઈ સોલંકી સાહેબ, જે આપણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે, એમને સમગ્ર કામ હાથ ઉપર લીધું છે અને અત્યારે અહીંયા હજારોની સંખ્યામાં દરરોજ 10,000, 12,000, 15,000 માણસો ભોજન પ્રસાદ લે છે, કથા શ્રવણ કરે છે. આસપાસનો વિસ્તાર રામમય બન્યો છે, શિવમય બન્યો છે અને એનો વિશેષ આનંદ છે. બાપુ, જે ઘટના બની છે, જે નિર્દય લોકો ઉપર ગોળીબારી કરવામાં આવી છે, બાબતે દેશના સાધુ સંતો પણ મેદાને આવ્યા છે, શું કહેશો એ બાબત? આવવું જ જોઈએ. ક્યાં સુધી આપણે બેસી રહેશું? ક્યાં સુધી? કારણ કે શસ્ત્ર અને શાસ્ત્ર બંને હશે તો જ જીતી શકીશું. એટલે વાતો ન થવી જોઈએ. હું તો એમ કહું છું કે કથાકારનું, પત્રકારનું, કલાકારોનું, સાધુ સંતોની પણ ફરજ છે કે વાણીથી નહીં પણ જેટલા જ્યાં એના સંબંધ હોય રાજસત્તા સાથે તો એને સમાચાર પહોંચાડવા જોઈએ. અને રાજસત્તા પણ જાગૃત બની છે. 24 કલાક નથી થયા અને એક્શન મોડમાં આવી છે, પણ હજુ ભારત દેશના લોકો ઈચ્છી રહ્યા છે કે બને ત્યાં સુધી એનો વળતો જવાબ આપવો જોઈએ. કારણ કે આપણે વળતા જવાબમાં માનતા નથી એટલે જ એ લોકો પ્રહાર કરે છે. એટલે વળતો જવાબ આપણે એને આપવો જોઈએ અને આ ઘટનાને ચલાવી જ ન લેવાય. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય એના માટે ઠોસ કઈ નિયમો બનવા જોઈએ. જે કંઈ બોર્ડરની વ્યવસ્થા હોય, સુરક્ષા હોય, એમાં પણ વધારો કરવો જોઈએ. અને મેં તો એનું પાકિસ્તાન નામ જ બદલી નાખ્યું છે, પાપિસ્તાન કરી નાખ્યું છે. કારણ કે પાપીઓ લોકો જ્યાં વસે છે એને પાપિસ્તાન જ કહેવાય. એટલે આવા પાપીઓને છોડાય નહીં. કારણ કે કૃષ્ણએ પણ કૃષ્ણને, કંસને માર્યો હતો અને રામે રાવણને માર્યો હતો. એટલે આ બધા રાવણો છે. એટલે યદા યદા ધર્મ છે, યુગે યુગે કલયુગમાં આ બધા રાવણો છે અને રાજસત્તાએ, ધર્મસત્તાએ મળી અને આનું નિવારણ લાવવું જોઈએ. કારણ કે આમાં નિર્દોષ લોકો મર્યા છે. એ બધાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ પત્રકાર ભાઈઓ મને પ્રશ્ન પૂછ્યો છે ત્યારે હું આમાં બહુ દુઃખ સાથે કહું છું કે આનો નિર્ણય તત્કાલ આવવો જોઈએ. અને હજુ પણ હમણાં અમારે સાધુ સંતોએ ઘોષણા કરી કે આમાં સાધુ સંતો તન, મન, ધન બધી રીતે જોડાશે. એટલે સરકાર સાથે છે. સરકાર કઈ છે એમાં આપણે ન પડીએ. આપણે અત્યારે હિન્દુત્વ, ભારતીય તત્વ અને આપણે ભારતના સંતાનો છીએ. આપણે એક બનીને સમગત સદ્વમ સમબદ્ધત્વમ વેદના વાક્ય અનુસાર આપણે આગળ ચાલીએ તો મને એમ લાગે છે કે આવનારા સમયમાં ભારતને આપણે સાચા અર્થમાં માં કહી શકીશું.